રાજપીપળા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા ખાડા પૂજન કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના રાજમાં દરેક વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ જાહેર માર્ગો ઉપર ખાડા પડ્યા છે, જે વિકાસની વાતો કરતી ભાજપ સરકારના વચનો પોકળ સાબિત થતા હોય તેમ ભાજપ શાસિત નગરપાલિકા રોડ રસ્તા ખાડા પૂરવામાં નિષ્ફળ ગઈ હોય તેમ આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો। અહેવાલ બલુચી ઇરફાન ખાન નર્મદા। ખાડા પડેલા છે, એમાં આપણે શું કાર્યક્રમ કર્યો છે અને શું માંગણી છે તમારી? આ રસ્તાઓ દર વર્ષે નગરપાલિકામાં તેમજ આખા આપણા જિલ્લામાં બનાવવામાં આવે છે। આપણે રાજપીપળાથી લઈને જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો છે એ રસ્તો પણ ખૂબ ખરાબ છે। રાજપીપળાથી ડેડિયાપાડા જવું હોય, રાજપીપળાથી ડભોઈ જવું હોય કે રાજપીપળાથી અંકલેશ્વર જવું હોય, આજે જે રસ્તા અને જે વિકાસ કરવાનો છે તે આ નેતાઓ કરતા નથી। આજે ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા તો ભર વરસાદમાં રસ્તા બનાવી રહ્યા હતા, એ સમગ્ર ગુજરાતની પ્રજાએ જોયું છે। તો અમારે કહેવું છે કે જે આ એવા તો કયા કોન્ટ્રાક્ટરો દ્વારા આવા રસ્તા બનાવવામાં આવે છે કે દર વર્ષે આ રસ્તાઓ તૂટી જાય છે, બરાબર। અને સાથે સાથે આ તમે અમારી આજુબાજુમાં જોશો, અમે અહીંયા ગાડી ફૂલહાર કર્યું છે। એ જે ફૂલહાર કરી અમે બધાએ ચાંદલો કર્યો છે, શ્રીફળ વધાવ્યું છે કે જેથી કરીને અહીંયા ગાડી 30-30 વર્ષથી જે શાસન કરે છે, જે અહીંયા સત્તાધીશો ભારતીય જનતા પાર્ટીના, એમને ભગવાન સદબુદ્ધિ આપે। પ્રજા જે કરોડો રૂપિયાનો જે ટેક્સ ચૂકવે છે એ ટેક્સમાં જે ખુલ્લેઆમ જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર ના થાય અને એના બદલે સારા રોડ રસ્તા મળે, સારી પાણીની સુવિધાઓ મળે, ગટર લાઈનો મળે, અને આરોગ્યમાં સારી સુવિધાઓ મળે। પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમાં કોઈ પણ જાતના વિકાસ કરવામાં એમને ઇન્ટરેસ્ટ નથી। બસ ફક્ત અને ફક્ત ડામર જેવા રોડ પર 2 ઇંચ જેવી પરત ચડાવી જવાની અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાનો એ એમનો સિદ્ધાંત છે। એટલે આજે તો અમે અહીંયા ગાડી જે આ ખાડા પડ્યા છે, આગળ ગણપતિનો તહેવાર આવે છે તો અહીંથી ઘણી બધી મૂર્તિઓ અહીંથી વિસર્જન થશે, તો અમે આ નગરપાલિકાની જનતા અને તમામ ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે આપણે એક ટાંકણી લઈએ ત્યાંથી લઈને એક જહાજ સુધીનો આપણે ટેક્સ ભરીએ છીએ। તો આપણે ટેક્સ ભરીએ છીએ તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। અમે જેવી રીતે અવાજ ઉઠાવીએ છીએ એવી રીતે તમામ જિલ્લાને અને તમામ ગુજરાતની પ્રજાને અમે કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં જે આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ કરી રહ્યા છે એ બાબતે તમે પણ અવાજ ઉઠાવો। કેમ કે આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા હોય, ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, સમગ્ર ગુજરાતમાં એમના છે, તેમ છતાં પણ આજે ગુજરાતની આ પરિસ્થિતિ છે। નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ।